આજે આપણે વાત કરવાના છીએ ઓસ્ટ્રેલિયાથી માતાને શેલો ફોન બનેલી ઘટના. ગુજરાતના દરિયા કિનારે આવેલું એક નાનકડું ગામ, જ્યાં વહેલી સવારથી જ મોજાનો ઘૂંઘવાટ અને સાંજ પડતા મંદિરમાંથી આવતી આરતીનો મધુર નાદ લોકોના જીવનનો એક ભાગ બની ગયો હતો. એસ ગામના છેવાડે માટી અને સોનાથી બનેલું વર્ષો જૂનું એક ઘર હતું. ઘરની દિવાલો પર સમયના ઘા સ્પષ્ટ દેખાતા હતા, છતાં એ ઘરનું આંગણું રોજ સવારમાં ગોબરથી લીપાતું, તુલસી ક્યારામાં દીવો પ્રગટતો અને ભગવાન સામે હાથ જોડીને એક વૃદ્ધ માતા પોતાના એકમાત્ર દીકરાના સુખ માટે પ્રાર્થના કરતી હતી. ગામમાં બધા તેમને પ્રેમથી કાશીબા કહીને બોલાવતા. ઉંમર 60 થી 70 વર્ષની વચ્ચે પહોંચી ગઈ હતી. શરીરમાં હવે પહેલા જેવી તાકાત નહોતી. આંખોની રોશની પણ ધીમી પડી ગઈ હતી. છતાં આશાની જ્યોત આજે પણ એટલી જ તેજ હતી, કારણ કે 5 વર્ષ પહેલા રોજગારની શોધમાં ઓસ્ટ્રેલિયા ગયેલો તેમનો દીકરો મનોજ તેમની આખી દુનિયા હતો. પતિનું વર્ષો પહેલા અવસાન થઈ ચૂક્યું હતું. સગા સંબંધીઓ પોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા હતા અને હવે આખા ઘરમાં માત્ર કાશીબાના પગલાંનો અવાજ અને દીકરાની યાદો જ જીવતી હતી. દરેક સવાર તેઓ ઘરના દરવાજા તરફ એવી નજરે જોતા કે જાણે આજે જ મનોજ અચાનક સામે આવીને માં કહીને ગળે મળી જશે. ગામના લોકો તેમને સમજાવતા કે વિદેશ ગયેલા બાળકોને કામમાંથી સમય મળતો નથી, પરંતુ માતાનું હૃદય ક્યારેય દલીલો માનતું નથી. તેને તો માત્ર પોતાના સંતાનોનો ચહેરો જોવો હોય છે. મનોજ જ્યારે ઓસ્ટ્રેલિયા ગયો ત્યારે ગામમાં અનેક લોકોએ અભિનંદન આપ્યા હતા. કેટલાક લોકો કહેતા કે હવે કાશીબાનું નસીબ બદલાઈ જશે, તો કેટલાકના શબ્દમાં અહંકાર છલકાતો હતો કે વિદેશ ગયેલો દીકરો હવે પાછો ક્યારે નહીં ફરે. થોડા લોકોએ તો કાશીબાને કટુ વાણી પર સંભળાવી હતી કે વિદેશ જનાર બાળકોને પોતાના દેશ, ગામ કે માતા પિતાની કદર ક્યાં રહેતી હોય છે. કાશીબાએ બધું મૌન રહીને સાંભળતા. તેમને પોતાના દીકરા પર અડગ વિશ્વાસ હતો. તેઓ દર ગુરુવારે મંદિર જઈને ભગવાનને માત્ર એક જ પ્રાર્થના કરતા કે હે પ્રભુ, મારા દીકરાને સદબુદ્ધિ આપજો, તે જ્યાં રહે ત્યાં સુખી રહે અને એક દિવસ મારી આંખો સામે આવીને મને માં કહીને બોલાવે. ભક્તિમાં એટલી શક્તિ હતી કે કાશીબા ક્યારેય ભગવાન સામે ફરિયાદ ન કરતા, માત્ર પ્રાર્થના કરતા. ઓસ્ટ્રેલિયામાં મનોજનું જીવન બહારથી ઘણું સુંદર લાગતું હતું, પરંતુ હકીકત એકદમ જુદી હતી. દિવસના 12 થી 14 કલાક સુધી સતત મહેનત, જવાબદારીઓનો ભાર, ઘર ખર્ચો, લોન અને ભવિષ્યની ચિંતાઓ તેને અંદરથી ખોખલો બનાવી દીધો હતો. તે દર મહિને પૈસા મોકલતો, પરંતુ પોતાની મુશ્કેલીઓ વિશે ક્યારેય માતાને કહેતો નહીં. તેને ખબર હતી કે માતા પૈસાથી નહીં, પરંતુ તેની હાજરીથી ખુશ થાય છે. અનેક વખત તેને ભારત આવવાનું નક્કી કર્યું, પરંતુ નોકરીની મજબૂરી, રજાની અછત અને જીવનની દોડધામ વચ્ચે દરેક યોજના અધૂરી રહી ગઈ. દરેક વખતે તે માતાને કહેતો, માં, થોડા દિવસની વાત છે, પછી ચોક્કસ આવીશ. કાશીબા પણ હસીને કહેતા, બેટા, હું રાહ જોઈ શકું છું. પરંતુ વર્ષો પસાર થતા ગયા અને રાહ વધુ લાંબી બનતી ગઈ. એક સાંજે દરિયા કિનારે કાળા વાદળો ઘેરાઈ ગયા હતા. ગામમાં પવન ગાજતો હતો. વરસાદની પહેલી ટીપાં જમીનને ભીની કરી રહી હતી. કાશીબા તુલસી પાસે દીવો પ્રગટાવીને ભગવાનનું નામ લઈ રહ્યા હતા. ત્યારે ઘરમાં પડેલો જૂનો મોબાઈલ ફોન અચાનક વાગ્યો. સ્ક્રીન પર મનોજનું નામ ઝળહળી ઉઠ્યું. કાશીબાના હાથ ધ્રુજી ગયા, આંખોમાં આનંદના આંસુ આવી ગયા અને ધબકારા વધી ગયા. તેમણે કપતા અવાજે ફોન ઉઠાવ્યો. સામે મનોજ હતો. વર્ષો પછી તેના અવાજમાં અજાણી લાગણી હતી. તેણે ધીમે કહ્યું, માં, હું હવે વધારે રાહ નહીં કરાવું. બસ 2 દિવસ પછી હું તમને મળવા આવી રહ્યો છું. આ વખતે કોઈ બહાનું નહીં.
હું તમારી પાસે જ આવીશ. આ શબ્દ સાંભળતા જ કાશીબા જાણે વર્ષો પછી ફરી યુવાન બની ગયા. તેમના ચહેરા પર એવી ચમક આવી ગઈ કે જાણે આખા ઘરમાં દિવાળી આવી ગઈ હોય. તેમણે ભગવાનનો વારવાર આભાર માન્યો. મનોજ સાથે ઘણી વાતો કરી. શું બનાવવું, કોને બોલાવવું, ઘરને કેવી રીતે સજાવવું, બધી વાતોમાં પ્રેમ છલકાતો હતો. ફોન પૂરો થયા પછી કાશીબા આખા ગામમાં ખુશખબર આપવા નીકળી પડ્યા. જેમણે ક્યારેય તેમના દીકરાને લઈને ટિપ્પણીઓ કરી હતી તેઓ પણ હવે આશ્ચર્યથી એકબીજાને જોવા લાગ્યા. પરંતુ દરેકને તેમની ખુશી ગમી નહોતી. કેટલાક લોકો ફરીથી અહંકાર ભરી વાતો કરવા લાગ્યા કે જોઈએ ખરેખર આવે છે કે ફરી ખાલી વચન આપે છે. કાશીબાઈએ આ વખતે પણ કોઈ જવાબ આપ્યો નહીં. તેમણે માત્ર એટલું જ કહ્યું, મારો દીકરો જરૂર આવશે. એ જ રાત્રે ઓસ્ટ્રેલિયામાં મનોજ પોતાના રૂમમાં બેસીને ભારતમાં આવવાની તૈયારી કરી રહ્યો હતો. ટિકિટ, બેગ અને માતા માટે ખરીદેલી ભેટો સામે રાખેલી હતી. વર્ષો પછી માતાને મળવાનો આનંદ તેની આંખોમાં દેખાતો હતો. પરંતુ અચાનક તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો. છાતીમાં અસહ્ય દુખાવો શરૂ થયો. શરૂઆતમાં તેને સામાન્ય થાક લાગ્યો, પરંતુ થોડા ક્ષણોમાં શ્વાસ લેવામાં તકલીફ વધવા લાગી. રૂમમાં રહેલા સાથીદારો ગભરાઈ ગયા. કોઈએ તરત જ ઇમરજન્સી સેવાને ફોન કર્યો. એમ્બ્યુલન્સના સાયરન વચ્ચે મનોજને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. તેની આંખો વારવાર બંધ થઈ રહી હતી. હોઠ પર માત્ર એક જ શબ્દ હતો, માં. હું આવી રહ્યો હતો. બીજી તરફ કાશીબા પોતાના ઘરમાં દીકરાના સ્વાગત માટે વર્ષો જૂની પેટીમાંથી તેની બાળપણની મનપસંદી ચાદર કાઢીને ગોઠવી રહ્યા હતા. ઓસ્ટ્રેલિયાની હોસ્પિટલમાં ડોક્ટરો મનોજનો જીવ બચાવવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા હતા. એક તરફ મશીનનો અવાજ ગુંજી રહ્યો હતો અને બીજી તરફ મનોજના મનમાં માત્ર પોતાની માતાનો ચહેરો જ ફરતો હતો. તેની આંખોમાં ધીમે ધીમે આંસુ સરકી રહ્યા હતા. ડોક્ટરે જણાવ્યું કે હૃદય પર ગંભીર હુમલો આવ્યો છે અને આગામી થોડા કલાકો અત્યંત નિર્ણાયક છે. મનોજના મિત્રો ભારત ફોન કરવાનો વિચાર કરતા હતા, પરંતુ મનોજે કમજોર અવાજે તેમને રોક્યા. તેણે કહ્યું, મારી માં આખી જિંદગી દુઃખ સહન કરીને મને અહીં સુધી પહોંચાડ્યો છે. જ્યાં સુધી આશા છે ત્યાં સુધી તેમને કશું કહેશો નહીં. તેઓ મારા આવવાની રાહ જોઈ રહ્યા છે. તેમની આંખોમાં ફરી એકવાર નિરાશા જોવા હું નથી માંગતો. આ શબ્દ સાંભળીને હોસ્પિટલમાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ, પરંતુ નસીબ પોતાનો નિર્ણય લખી ચૂક્યું હતું. થોડા સમય પછી મનોજની તબિયત વધુ બગડી ગઈ. ડોક્ટરોએ કલાકો સુધી સારવાર કરી છતાં વહેલી સવારના નિઃશબ્દ ક્ષણે તેના હૃદયના ધબકારા હંમેશ માટે અટકી ગયા. તેના હાથમાં હજુ પણ માતા માટે ખરીદેલી નાનકડી માળા અને ગામના મંદિર માટે લાવેલી પ્રસાદીની થેલી પડી હતી. મિત્રો શોકમાં ડૂબી પડ્યા. તેમણે તરત જ ભારત સંપર્ક કર્યો, પરંતુ કોઈમાં એટલી હિંમત નહોતી કે કાશીબાને સીધું સત્ય કહી શકે. બીજી તરફ ગુજરાતના દરિયા કિનારે આવેલા ગામમાં કાશીબા સવાર થતાં જ ઘરના આંગણે રંગોળી દોરી રહ્યા હતા. દીકરાને ગમતી વાનગીઓ બનાવીને તૈયારી શરૂ થઈ ગઈ હતી. પાડોશીઓ આવવા અને પૂછતા કે કાશીબા, મનોજ ક્યારે પહોંચશે? તેઓ ગર્વથી કહેતા, બસ હવે 2 દિવસની વાત છે. ગામના કેટલાક લોકો હજુ પણ વ્યંગ કરતા હતા કે વિદેશમાં જઈને બધા બદલાઈ જાય છે. આ વાત સાંભળીને એક યુવાન ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, માતાની લાગણીની મજાક ન ઉડાવો. થોડો ઝઘડો પણ થયો, પરંતુ કાશીબાએ બંનેને રોકી દીધા. તેમણે શાંત અવાજે કહ્યું, તેના હૃદયમાં ભક્તિ હોય છે, ક્રોધ પર જીત મેળવવી જ જોઈએ. તેમની આ વાત સાંભળીને બધા શાંત થઈ ગયા. સાંજે તેઓ ગામના મંદિરે ગયા. ભગવાન સમક્ષ દીવો પ્રગટાવ્યો અને કહ્યું, હે પ્રભુ,
મારા દીકરાને સુખ રૂપ ઘરે લઈ આવજો. જો કોઈ કષ્ટ હોય તો મને આપજો, પણ મારા સંતાનને બસાવજો. તેમની પ્રાર્થનામાં એટલી નિષ્ઠા હતી કે ત્યાં હાજર લોકોની આંખો પણ ભીની થઈ ગઈ. ત્રીજા દિવસે ગામમાં એક વાહન આવીને ઘરના દરવાજા આગળ ઊભું રહ્યું. કાશીબાના ચહેરા પર ખુશી છલકાઈ ગઈ. તેઓ લાકડાના ટેકો લઈને ઝડપથી બહાર આવ્યા, પરંતુ વાહનમાંથી મનોજ નહીં, તેના મિત્રો અને અધિકારીઓ ઉતર્યા. તેમની આંખોમાં આંસુ હતા અને હાથમાં તિરંગામાં વીંટાળેલી મનોજની અસ્થિ કલશ હતી. એ દ્રશ્ય જોતા જ કાશીબા થોડે ક્ષણ માટે સ્થિર થઈ ગયા. તેમના હોઠ પરથી માત્ર એક જ શબ્દ નીકળ્યો, મારો દીકરો. અને સત્ય જાણતા જ તેઓ જમીન પર બેસી ગયા. ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ. દરેક વ્યક્તિ મૌન થઈ ગઈ. જેમણે ક્યારે અહંકારથી કાશીબાના દીકરાની મજાક ઉડાવી હતી, તેઓ પણ શરમથી માથું ઝુકાવીને ઊભા રહ્યા. કાશીબાએ આંસુ લૂછ્યા, અસ્થિ કલશને પોતાના હૃદય સાથે લગાવ્યો અને ધીમા અવાજે કહ્યું, તું કહ્યું તું ને બેટા કે 2 દિવસમાં આવીશ. તું આવ્યો છે, પણ આ રીતે કેમ આવ્યો? આ શબ્દ સાંભળીને ત્યાં હાજર કોઈ પણ પોતાની આંખોમાં આંસુ રોકી શક્યું નહીં. થોડા દિવસો પછી કાશીબાએ મનોજની યાદોમાં ગામના મંદિરે યાત્રાળુઓ માટે પાણીની પરબ, ગરીબ બાળકો માટે પુસ્તક સહાય અને દર વર્ષ હૃદયરોગ અંતે જાગૃતિ શિબિર શરૂ કરાવી. તેણે કહ્યું, મારો દીકરો પાછો નહીં આવે, પરંતુ જો તેની યાદોમાં કોઈનું જીવન બસી જાય તો એ જ મારા માટે સૌથી મોટો આશીર્વાદ છે. આખું ગામ તેમની સેવામાં જોડાયું. જેમણે પહેલા અહંકાર કર્યો હતો, તેઓ પણ હવે વિનમ્ર બની ગયા. લોકો સમજ્યા કે પૈસા, વિદેશ અને સફળતા જીવનના અંતિમ સત્ય નથી. માતા પિતાને સમય આપવો એ જ સૌથી મોટું પુણ્ય છે. દરિયાના મોજા આજે પણ એ ગામના કિનારે અથડાય છે. મંદિરની ઘંટ આજે પણ વાગે છે, પરંતુ કાશીબાના કાનમાં રોજ એક જ અવાજ સંભળાય છે, માં, હું 2 દિવસમાં તમને મળવા આવીશ. અને તેઓ આકાશ તરફ જોઈને સ્મિત સાથે કહેતા, તું મારા હૃદયમાં રોજ આવે છે બેટા. હવે મને કોઈ ફરિયાદ નથી. અસ્તબીકરણ. આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે, તો એનો હેતુ માત્ર માનવીય લાગણીઓ, માતા પુત્રના સંબંધોનું મહત્વ અને જીવનના મૂલ્યોનું સંપર્કવાનો છે. કોઈ પણ વ્યક્તિ, ઘટના અથવા સ્થળ સામેની સમાનતા માત્ર સહયોગ માનવી. આભાર.